નમસ્તે મિત્રો, આજે આપણે જોઈએ ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ 2, જેમાં બ્રિટિશ તાજ હેઠળ ભારતનો વહીવટ જોઈશું, જેનો સમયગાળો 1858 થી લઈ 1947 સુધીનો છે. મિત્રો, અગાઉના વિડીયામાં ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ 1માં કંપની શાસન હેઠળ લાગેલા ધારાઓ અને એક્ટ્સ વિશે આપણે ચર્ચાઓ કરી, જેનો સમયગાળો 1773 થી લઈ 1858 સુધીનો રહ્યો હતો. આ કંપની શાસન દરમિયાન થયેલા 1857ના વિપ્લવ બાદ કંપનીની શાસન વ્યવસ્થામાંથી ધરમૂળમાં ફેરફાર થયો હતો અને બ્રિટિશ સરકારે કંપની શાસન સમાપ્ત કરી ભારતમાં બ્રિટિશ તાજ હેઠળ વહીવટ ચાલુ કર્યો હતો. આમ બ્રિટિશ તાજ શાસન અંતર્ગત સૌપ્રથમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 પસાર કરવામાં આવ્યો, જેને ભારત સરકાર અધિનિયમ 1858 તરીકે ઓળખવામાં આવે છે. આ ભારત સરકાર અધિનિયમ 1858 અંતર્ગત જે સૌથી મોટો ફેરફાર થયો એ છે ભારતના ગવર્નર જનરલ વાઇસરોય તરીકે ઓળખાવા લાગ્યા હતા અને આ અંતર્ગત ભારતના સૌપ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ બન્યા હતા. આ ઉપરાંત સિવિલ સર્વિસીસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી, જેમાં સિવિલ સર્વિસ કમિશનની સહાયથી ભરતીઓ થવા લાગી હતી અને ભારત સરકાર અધિનિયમ 1858 અંતર્ગત જ બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્તિ થઈ અને તેના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ અધિકારીઓ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય ભારત મંત્રીને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 પસાર કરવામાં આવ્યો, જેને ભારતીય પરિષદ અધિનિયમ 1861 તરીકે ઓળખવામાં આવે છે. આ અધિનિયમ અંતર્ગત સૌપ્રથમ પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી, જેને વિકેન્દ્રીકરણની શરૂઆત કહેવામાં આવે છે. આ ઉપરાંત કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની પરિષદની સંખ્યા વધારવામાં આવી હતી. ગવર્નર જનરલને પોતાની પરિષદમાં ભારતીય જનતા પ્રતિનિધિ રાખવાની છૂટ આપવામાં આવેલી ન હતી, જે આ અધિનિયમ અંતર્ગત હવે છૂટ આપવામાં આવી હતી. કંપની શાસન અંતર્ગત મુંબઈ અને મદ્રાસની જે કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરવામાં આવી હતી, તે આ અધિનિયમ ભારતીય પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત ફરીથી કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિટિશ સરકારના અધિનિયમો સિવાય ભારતીયો તરફથી સૌથી મહત્વનો જે કિસ્સો બન્યો એ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, જે 1885માં એઓ હ્યુમના પ્રયાસોથી થયું હતું, જેનું પ્રથમ અધિવેશન 28 થી 30 ડિસેમ્બર મુંબઈ ખાતે મળ્યું હતું, જેના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. ત્યારબાદ આવે છે ભારતીય પરિષદ અધિનિયમ 1892. બ્રિટિશ સરકારને આ કાયદો બનાવવાની ફરજ કોંગ્રેસની માંગણીઓને લીધે પડી હતી. અત્યાર સુધી ચૂંટણી પરિષદમાં કોઈ ભારતીય સભ્ય ન હતું, પરંતુ આ કોંગ્રેસની માંગણીને કારણે આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સભ્યોની નિયુક્તિ કરવાનું નક્કી થયું અને આ સભ્યોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ હતી, પરંતુ હજી સુધી એમાં મતદાનનો અધિકાર મળ્યો ન હતો. આમ છતાં 6 દિવસ પહેલા નોટિસ આપીને સભ્યો હવે જાહેર હિતના પ્રશ્નો પૂછી શકે તેવી જોગવાઈ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોનો વિસ્તાર પણ કરવામાં આવ્યો હતો. આથી આમ જોઈએ તો ભારતીય પરિષદ અધિનિયમ 1892 એ રાષ્ટ્રીય કોંગ્રેસ 1889 થી 1891 દરમિયાન અધિવેશનોમાં પસાર કરેલા પ્રસ્તાવનું પરિણામ જ હતું. ત્યારબાદ આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, ભારતીય પરિષદ અધિનિયમ 1909, જેને માર્લો મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ માર્લો મિન્ટો સુધારો લાવવાનું મુખ્ય કારણ 1905માં લોર્ડ કર્ઝને પાડેલા બંગાળના ભાગલા અને 1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ બન્યા. આ કાયદા દ્વારા જ પ્રથમ વખત દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ કરાયું હતું. માર્લો એ ભારત મંત્રી હતા અને લોર્ડ મિન્ટો એ વાઇસરોય હતા. આમ આ માર્લો મિન્ટો સુધારા દ્વારા સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થા શરૂ થઈ, જેની સાથે મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ મંડળ આપવામાં આવ્યું હતું અને ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક આપવાની છૂટ આપવામાં આવી હતી. આમ ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતા, તેમને ન્યાયિક સભ્ય તરીકે સમાવવામાં આવ્યા હતા. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા અને પ્રસ્તાવ કરવાની સત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે.
આ સુધારા અંતર્ગત પ્રાંતોમાં દ્વિમુખી અને કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ અમલમાં આવી અને પ્રત્યેક વહીવટી વિષયને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. આજે દ્વિશાસન પ્રણાલી અમલમાં આવી એના જન્મદાતા સર લિયોનિલ કોટિસને ઓળખવામાં આવે છે. આ મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારામાં પ્રાંતીય સરકારમાં દ્વિશાસન પ્રણાલી હોવાથી બધા જ વિષયોને આરક્ષિત અને હસ્તાંતરિત એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા અને સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાઇસરોયની કારોબારી પરિષદમાં કમાન્ડર ઇન ચીફ સિવાયના 6 માંથી 3 સભ્યો ભારતીય બન્યા હતા. આ ઉપરાંત શીખ, એગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપિયનોના પણ અલગ મતદાર મંડળ રખાયા હતા. પણ જે આ મતાધિકાર આપવામાં આવ્યો એ સીમિત સંખ્યામાં સંપત્તિ, કર અને શિક્ષણના આધારે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત લો કમિશનની ભલામણથી 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસીની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, જેને ભારત સરકાર અધિનિયમ 1935 તરીકે ઓળખવામાં આવે છે. આ અધિનિયમ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે ભારતના હાલના બંધારણ ઉપર આ અધિનિયમનો સારો એવો પ્રભાવ જોવા મળે છે. ભારતના હાલના બંધારણમાં આ અધિનિયમના લગભગ 250 જેટલા અનુચ્છેદો સીધા અથવા સુધારા સાથે લેવામાં આવેલા છે, જેમાં ગવર્નરનું પદ, વહીવટી વિગતો, જાહેર સેવા, આયોજન, કટોકટીની જોગવાઈ વગેરે જેવા અનુચ્છેદોનો પ્રભાવ હાલના બંધારણ પર સૌથી વધારે પડે છે. આ કાયદા અનુસાર બ્રિટિશ રાજને હસ્તક ભારતીય પ્રદેશો તથા દેશી રજવાડાઓનું સંકલન કરી ભારતીય સમવાય રચવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાંતોમાં બ્રિટિશ દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો અને પ્રાંતોમાં સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી. આમ પ્રાંતો સીધા બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ મુકાયા. કેન્દ્રમાં દ્વિશાસનાત્મક વ્યવસ્થા કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો પ્રારંભ થયો. સ્ત્રી પુરુષ સમાન મતાધિકાર પ્રાપ્ત થયો. આ સાથે લગભગ દેશની 10% વસ્તીને મતાધિકાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન જ બર્મા એટલે કે મ્યાનમારને ભારતથી અલગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંઘીય સભાના સભ્યો દ્વારા મંત્રીઓ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાય તેમ બન્યું હતું. ધર્મ અને જાતિ આધારિત ચૂંટણી વ્યવસ્થાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 1935માં સંઘીય બેંકની સ્થાપના કરવામાં આવી, જે પાછળથી રિઝર્વ બેંક કહેવાય, અને 1937માં સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ અને પ્રાંતીય સ્વતંત્રતા અસ્તિત્વમાં આવી. હવે આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. માર્ચ 1940માં કોંગ્રેસે બિહારમાં રામગઢ ખાતે મળેલા અધિવેશનમાં એક પ્રસ્તાવ પસાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે જો સરકાર એક કેન્દ્રમાં અંતરિમ રાષ્ટ્રીય સરકાર કે સભાની રચના કરશે તો ભારત પણ બીજા વિશ્વયુદ્ધમાં મદદ કરશે. કોંગ્રેસના પ્રસ્તાવના જવાબમાં એ સમયે રહેલા તત્કાલીન વાઇસરોય લોર્ડ લિનલિથગોએ 8 ઓગસ્ટ 1940ના રોજ ઓગસ્ટ ઘોષણા કરી, જેને ઓગસ્ટ ઓફર કહેવામાં આવે છે. આ ઓગસ્ટ ઘોષણામાં કોંગ્રેસની અંતરિમ સરકારની માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ વાઇસરોએ જાહેર કર્યું કે યુદ્ધ પૂરું થયા પછી ભારતનું બંધારણ ઘડવા એક સમિતિ નીમવામાં આવશે અને યુદ્ધ દરમિયાન તેની કારોબારી સમિતિમાં તથા યુદ્ધ સલાહકાર સમિતિમાં ભારતના 7 નેતાઓને નીમવામાં આવશે. આ ઉપરાંત મહત્વની જોગવાઈઓ પણ કરવામાં આવી, જેમ કે ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય આપવામાં આવ્યું, યુદ્ધ પછી બંધારણ સભાની રચના અને ભારતીયોની સંમિલિત યુદ્ધ સલાહકાર પરિષદ. આ ઉપરાંત રાજાઓ તથા લઘુમતીઓના રક્ષણ તળે કોમી અને વર્ગીય તત્વોને ઉત્તેજન આપવામાં આવ્યું હોવાથી કોંગ્રેસે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. હવે બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાજ્યોની સ્થિતિ નબળી પડી ગઈ હતી અને બ્રિટન પર ચારે બાજુથી ભારત સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવા માટે દબાણ આવી રહ્યું હતું. આમ ચારે બાજુથી દબાણ વધતા બ્રિટન સરકારે સ્ટેમફર્ડ ક્રિપ્સની આગેવાની હેઠળ 22 માર્ચ 1942ના રોજ એક પ્રસ્તાવ ભારત મોકલ્યો. આ દરખાસ્તને ક્રિસ્પ મિશન કહેવામાં આવે છે. સ્ટેમફર્ડ ક્રિપ્સ એ બ્રિટનના કેબિનેટ મંત્રી હતા. મહાત્મા ગાંધીજીએ આ દરખાસ્તને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી હતી. જવાહરલાલ નહેરુએ તેમાં જોડતા એ થોડું એવું કહ્યું કે એ એક એવો બેંકનો ચેક છે જે ટૂંક સમયમાં બંધ થવાનો છે. આ ક્રિસ્પ મિશન દરમિયાનની દરખાસ્તો કંઈક આવી રીતની હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે યુદ્ધની સમાપ્તિ પછી ભારતને ડોમિનિયન સ્ટેટ એટલે કે સ્થાનિક સ્વરાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પ્રાંતો અલગ થવા ઈચ્છે તો થઈ શકશે અને પોતાનું બંધારણ પણ બનાવી શકશે. યુદ્ધ પછી બંધારણ સભા રચવામાં આવશે.
દેશના રાજ્યોને નવા બંધારણની છૂટ રહેશે. યુદ્ધ દરમિયાન એક કાર્યકારી પરિષદ રચવામાં આવશે. માત્ર સંરક્ષણ મંત્રાલય જ બ્રિટન પાસે રહેશે. કોંગ્રેસ દ્વારા આ ક્રિસ્પ મિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આથી 11 એપ્રિલ 1942ના રોજ બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ચર્ચિલે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા માટે શ્રી રાજગોપાલાચારી દ્વારા 1944માં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેને રાજગોપાલાચારી ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. આ ફોર્મ્યુલાની અંદર મુસ્લિમ લીગ અને ભારતીય કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતાની માંગનું સમર્થન કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જનમત કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ભારતને સ્વતંત્રતા મળે તેના પછી જ વિભાજનનો નિર્ણય થશે એવું પણ કહેવામાં આવ્યું હતું. હવે આવે છે વેવેલ યોજના, જે જૂન 1945માં શિમલા ખાતે આનું સંમેલન યોજાયું હતું. આ તેને શિમલા સંમેલન 1945 તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓક્ટોબર 1943માં લોર્ડ લિનલિથગોની જગ્યાએ લોર્ડ વેવેલ ભારતના વાઇસરોય બન્યા હતા. આથી લોર્ડ વેવેલ હિન્દ છોડો ચળવળ દરમિયાન ગિરફ્તાર થયેલા કેદીઓને જેલમાંથી છોડી મૂક્યા હતા અને 14 જૂન 1945ના રોજ વેવેલ યોજના પ્રસ્તુત કરી હતી, જેમાં 2 મુખ્ય મુદ્દાઓ પસાર કરવામાં આવ્યા હતા. એમાં પ્રથમ એ હતું કે કેન્દ્રમાં એક નવી કાર્યકારી પરિષદની રચના કરવામાં આવશે, જેમાં વાઇસરોય તથા કમાન્ડર ઇન ચીફ સિવાય બધા સભ્યો ભારતના રહેશે. અને બીજી વસ્તુ એ નક્કી કરવામાં આવ્યું કે નવું બંધારણ ના રચાય ત્યાં સુધી આ કાર્યકારી પરિષદ વચગાળાની સરકાર તરીકે કામ આપશે. આ વેવેલ પ્રસ્તાવ પર વિચાર વિમર્શ કરવા માટે સભા 2 જૂન 1945ના રોજ શિમલામાં યોજાઈ હતી, જેમાં 21 ભારતીય નેતાઓએ ભાગ લીધો હતો. આ શિમલા સંમેલનમાં કોંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ તથા મુસ્લિમ લીગ તરફથી મોહમ્મદ અલી જીણાએ પણ ભાગ લીધો હતો. જીન્નાએ વાઇસરોયની 14 સભ્યોવાળી કાર્યકારીણી પરિષદમાં બધા જ સભ્યો મુસ્લિમ લીગમાંથી લેવાની જીદ કરતા સંમેલન સફળ રહ્યું ન હતું. આમ છતાં વેવેલે લીગને સંતોષવા માટે 14માંથી 6 સભ્યો તો મુસ્લિમ લીગમાંથી લેવા નક્કી કરી દીધા હતા. છતાં પણ અલગ દેશની લાલચમાં જીન્નાએ આનો પણ વિરોધ કર્યો. આથી છેવટે વેવેલે મુસ્લિમોને એક એવો વીટો અધિકાર આપ્યો કે જો મુસ્લિમોને કોઈ પ્રસ્તાવ પર આપત્તિ હોય તો એ પ્રસ્તાવ બહુમતીથી પસાર કરીને સ્વીકાર કરી શકશે. તેમ છતાં મુસ્લિમ લીગે વેવેલ યોજનાનો અસ્વીકાર કર્યો અને યોજનાને નિરસ્ત બનાવી દીધી હતી. આથી અબુલ કલામ આઝાદે શિમલા સંમેલનની નિષ્ફળતાને જલ વિભાજકની સંજ્ઞા પણ આપી હતી. હવે 1946માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા 3 કેબિનેટ મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું હતું, જેના 3 સભ્યો હતા. પ્રથમ લોર્ડ પેથિક લોરેન્સ, જે ભારતના મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા. બીજા સ્ટેફર્ડ ક્રિપ્સ, જે વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા. અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર, જે નૌસેનાના મંત્રી હતા. આ કેબિનેટ મિશનનું પણ શિમલામાં સંમેલન યોજાયું, જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના 3 સભ્યો હાજર હતા. આ સંમેલન 5 મે થી 11 મે સુધી ચાલ્યું. 16 મે 1946ના રોજ કેબિનેટ મિશનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં રજૂ કરવામાં આવ્યું હતું કે ભારતનો એક સંઘ બનાવવામાં આવશે, જેમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. વિદેશી સંરક્ષણ તથા સંચાર કેન્દ્રીય સરકારને આધીન રહેશે. સંઘ સૂચિ સિવાય અવશિષ્ટ સત્તા પ્રાંતો પાસે રહેશે. બંધારણ રચના સમિતિ પ્રાંતના વિધાનસભાઓ તથા દેશી રજવાડાના પ્રતિનિધિઓની બનેલી રહેશે, જે જનસંખ્યાના આધારે નક્કી થશે. પ્રાંતોને 3 શ્રેણી ક, ખ અને ગમાં વહેંચવામાં આવશે, જેમાં કમાં મુંબઈ, બિહાર, મધ્ય પ્રાંત, મદ્રાસ, ઓરિસ્સા, સંયુક્ત પ્રાંત રહેશે. ખની અંદર પશ્ચિમોત્તર સીમા પ્રાંત, સિંધ અને પંજાબ રહેશે. અને ગની અંદર આસામ અને બંગાળ રહેશે. આ ઉપરાંત અલગ પાકિસ્તાન લઘુમતી તરીકે રહેશે નહીં. આ પ્રસ્તાવનો પણ મુસ્લિમ લીગે તથા કોંગ્રેસે અસ્વીકાર કર્યો. આથી 16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ ઉજવી સાંપ્રદાયિકતા ભડકાવી હતી. નો આખલીના કોમી રમખાણોમાં 6000 લોકો મૃત્યુ પામ્યા અને 20,000 જેટલા લોકો ઘાયલ થયા હતા. આથી મૌલાના અબુલ કલામ આઝાદે 16 ઓગસ્ટને કાળો દિવસ પણ જાહેર કર્યો હતો. આ બધું પૂરું થયું ત્યારબાદ છેવટે 24 ઓગસ્ટ 1946ના રોજ પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતની પ્રથમ વચગાળાની રાષ્ટ્રીય સરકાર વેવેલ યોજના મુજબ અસ્તિત્વમાં પામી હતી. અને છેવટે
પંડિત જવાહરલાલ નહેરુએ 2 સપ્ટેમ્બર 1946 રોજ શપથ લીધા, જેમાં 3 મુસ્લિમ સભ્યો હતા. 9 ડિસેમ્બર 1946 રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી, જેને મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો હતો. અને બ્રિટનના લેબર પાર્ટીના વડાપ્રધાન ક્લાઇમેટ એટલીએ હાઉસ ઓફ કોમન્સમાં 20 ફેબ્રુઆરી 1947 રોજ ઘોષણા કરી કે જૂન 1948 સુધીમાં અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા જશે, અને આનો પંડિત જવાહરલાલ નહેરુએ તેનું સ્વાગત કર્યું હતું. એટલીએ લોર્ડ વેવેલની જગ્યાએ લોર્ડ માઉન્ટબેટનને ભારતના વાઇસરોય બનાવ્યા, અને લોર્ડ વેવેલ પોતાના પદના છેલ્લા દિવસમાં બ્રેકડાઉન પ્લાન 31 માર્ચ 1947 સુધીમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે ભારત છોડીને ચાલ્યા જશે એવું સૂચન કર્યું. છેવટે કામચલાઉ સરકારનું સ્વરૂપ 1946માં રચાયું, જેમાં કામચલાઉ સરકારના સભ્યો વાઇસરોયના કાર્યકારિણી પરિષદના સભ્ય હતા, જેમાં અધ્યક્ષ વાઇસરોય માઉન્ટબેટન અને ઉપાધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ લોર્ડ માઉન્ટબેટન યોજનાના અનુસાર થયા હતા. આમાં લોર્ડ માઉન્ટબેટન એ ભારતના 34માં અને છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ હતા. તે 22 માર્ચ 1947 રોજ ભારત આવ્યા, જેનો માત્ર એક જ હેતુ હતો કે ભારતને ટૂંક સમયમાં જ સ્વતંત્રતા અપાવવી. લોર્ડ માઉન્ટબેટને 15 ઓગસ્ટ 1947 રોજ ભારતને સ્વતંત્રતા આપવાનું નક્કી કર્યું. લીગ અને કોંગ્રેસના વલણો જોઈને માઉન્ટબેટનને વિભાજનનો જ એકમાત્ર ઉપાય સૂઝ્યો, અને છેવટે તેણે જાહેર કર્યું. બેટે 20 ફેબ્રુઆરી 1947 રોજ ભારતના વિભાજનની યોજના બનાવી. પંડિત નહેરુ અને સરદાર પટેલે આ યોજનાનો છેલ્લે સ્વીકાર કર્યો, પરંતુ ગાંધીજી તેના છેલ્લા શ્વાસ સુધી આ યોજનાનો ઇનકાર કરતા રહ્યા. અને લોર્ડ માઉન્ટબેટને 3 જૂન 1947 રોજ વિભાજનની યોજનાની ઘોષણા કરી, અને કોંગ્રેસે 14 જૂન 1947 રોજ આ યોજના સ્વીકારી. આ યોજનામાં દેશી રજવાડાઓને ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં જોડાવાની સત્તા આપવામાં આવી હતી. હવે છેલ્લે બ્રિટિશ સરકાર દ્વારા છેલ્લો જે અધિનિયમ બહાર પાડવામાં આવ્યો એ તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. માઉન્ટબેટનની 3 જૂન યોજનાને આધારે બ્રિટિશ સંસદે 18 જુલાઈ 1947 રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કર્યો હતો. તેની જોગવાઈ અનુસાર ભારતને 15 ઓગસ્ટ 1947 રોજ સ્વતંત્રતા મળી, અને પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. 14 ઓગસ્ટ 1947 રોજ પાકિસ્તાન પણ સ્વતંત્ર થયું, જેના ગવર્નર મોહમ્મદ અલી જીણા બન્યા. આ અધિનિયમની જોગવાઈઓ એવી હતી કે બ્રિટિશ રાજનો અંત કરીને 15 ઓગસ્ટ 1947 રોજ ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવું. ઉપરાંત તેમાં ભારતનું વિભાજન કરીને 2 સ્વતંત્ર રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન અલગ કરીને બંને બ્રિટિશ રાષ્ટ્રમંડળથી અલગ કરવું. તેમાં વાઇસરોયનું પદ સમાપ્ત કરી દીધું, અને બંને ડોમિનિયમ રાજ્યના ગવર્નર જનરલ પદ રાખવામાં આવ્યું, જેના પર બ્રિટિશ સરકારનું કોઈ નિયંત્રણ છેલ્લે ન હતું. બંને દેશોએ પોતાને અલગ બંધારણ રચવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી, અને બંને દેશોનું બંધારણ ન બનાવે ત્યાં સુધી બ્રિટિશ કાયદાઓ લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી. આ કાયદામાં ભારત સચિવ પદ સમાપ્ત કરી દીધું, અને તેની સમગ્ર સત્તા રાષ્ટ્રમંડળના રાજ્ય સચિવને સોંપવામાં આવી. આમ છેવટે કાયદાથી બ્રિટિશ હુકુમતનો અંત આવ્યો હતો.